આજે તો સવારમાં તમારા બેને જાગી અને નાહીને પછી પહેરી લીધું પાછું ગાઉન, કેમ કે આજે હાડી ન ઓઢી, મારે કરવાનું હતું કેટલું બધું કામ. ને આ બનાવી નાખ્યો સરસ મજાનો બાજરાનો રોટલો બનાવ્યો તો મારા માટે, કેમ કે આ બધાય તો ખાય છે ઘઉંની રોટલીને. આ બનાવ્યા હતા બટેટા તમારા કેન્ટીનમાં વેચવા માટે, કેમ કે મારા મંગળવારે શુક્રવારે બટેટા લઈ જવાનું હોય ને આ હતી બટેટાની ચટણી તીખી, કેમ કે બધાને તીખું બહુ ભાવે છે. ને આ રોટલી બપોર માટે બનાવી નાખી હતી. આજે તો સવારમાં તમારી બેને બપોરનું બધું રસોઈ બનાવી નાખી હતી. રોજ બનાવું જ છું પણ હું તમને બતાવતી નથી સવારમાં. એટલે આ બનાવ્યું હતું મેં વટાણા બટેટાનું શાક. જો આવું કાંક મારું શાક હતું, બહુ રસોઈ નહીં ને બહુ કોરું નહીં, પણ અમારા ઘરમાં થોડુંક રસો હોય ને એવું જોઈ બધાની, એટલે પછી મારે રસાવાળું બનાવવું પડે. અને પછી તમારી બેન જો આટલી બધી રસોઈ બનાવી નાખી છે, કેમ કે મારે બનાવવાની જ હોય હરોજ, એટલે આપણે કાંઈ કોઈની રાહ જોવાની ન હોય, એકલા હોય એટલે આટલી બધી રસોઈ બનાવવી જ પડે. અને બનાવીને પછી લઈ લીધો ગેસ ધોવાનું, કેમ કે ગેસ મારો બગડ્યો હતો, એટલે લઈ લીધો ગેસ ધોવા. અને આ ગેસ મેં ધોયો, મસ્ત મજાનો કરી નાખ્યો. જો આરવારા સ્ટાઇલે ઘસી નાખી બધી, કેમ કે ન્યાય વઘાર કરવી ને એટલે થોડુંક ચીકણું થાય. પછી મેં એ બધું સાફ કરી અને સરસ મજાનો ગેસ કરી નાખ્યો કોરો. અને આ ગોઠવી દીધી રીંગું. તો જો આવો મારો ચમકાઈ દીધો મેં ગેસ. બસ તમારા બેનને જવાનું હતું કામ, એટલે સાડી ઓઢીને થઈ ગયા તૈયાર ઓઢીને આપણે રોજની જેમ રેગ્યુલર આમાં નાખી દીધો બાટલો પાણીનો. અને આ છે મારો બટેટાનું તપેલું, અને આ છે ચટણીનો ડબ્બો. અને પછી તમારા બેન તો ઉપડ્યા કામ ઉપર હાલતા થયા. તો આ કામ ઉપર જતા હતા તમને બધાને ટાટા કહી દીધું, ને પછી જઈને આ વાળવા મળ્યા, કેમ કે અમારે જો આવી રીતે ગ્લાસ વાળવાના હોય ને આ બેન્ચો બધી મારા આઘા પાસે ઢસડીને રોજ જે વાળવાની હોય છે. એટલે આવી રીતે બધી ખેંચીને વાળતા હતા. ને વાળી ને પછી મારી દીધું ક્લાસમાં પોતું. ને પછી પડી ગયો અમારે બપોર છે ને ત્યાં રિસેસ પડ્યો. ને પછી તમે જમવાનો ટાઈમ હતો ને ઘરે આવવાનું હતું, પણ મારે ખોલવાની હતી કેન્ટીન, એટલે મેં ખોલી દીધી હતી કેન્ટીન. અને કેન્ટીન ખોલી એટલે ઓલા બેન તો વહી આવ્યા ઘરે જમવા. અને પછી આવી રીતે બધે તે અમારે પોતું મારતા ફરતી હાનના લઈ લીધું થોડુંક પોતું. અને આવી રીતે પછી ક્લાસ કર્યા અમે પૂરા. અને પછી અમારી બાજુની આઈટીવાળા બેન મારી આગળ બેસવા આવ્યા હતા, કેમ કે હું આ જમવા નહોતી આવી ઘરે, એટલે એ આવ્યા હતા મારી આગળ બેસવા. અમે બે બેઠા દાંત કાઢતા હતા. ને આ છોકરી છે ને રોજ ગલુડિયાને આવી રીતે રમાડતી હોય. મને કે માસી મારી બાજુમાં બેસીને વિડીયો ઉતારો, એટલે મેં કીધું સારું. પછી આવી રીતે હું બાજુમાં બેસી ગઈ, ગલુડ મારી આગળ આવે ને તો મને એવું થાય ને, એટલે હું આગી ભાગું. પછી વહી આવ્યા ઘરે, અમે કામ પૂરું કરીને ઘરે આવીને તમારા બેન પાછા હતા એમને જૂના થઈ ગયા. જો આવી રીતે આમ રોજની જેમ ગાઉન પહેરી લીધું ને માથે નાખી દીધી ઓઢણી, અને તમને બધાને બતાવી દીધું. આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે. ટાટા બાય બાય. બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો.